નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આજે આપણે ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947ના લઈને આવ્યા છીએ. પ્રશ્નની શરૂઆત કરીએ તો ઔદ્યોગિક તકરાર અધિનિયમ ક્યારે ઘડાયો હતો? તો ઈસવીસન 1947ની અંદર ઘડાયો હતો. આગળનો પ્રશ્ન છે કે કામદારની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઉપરના બધા એટલે કે પોલીસ કર્મચારી, સૈનિક, વહીવટીકર્તા એટલે કે મુખ્યત્વે વહીવટી અને સુપરવાઇઝરી કામની અંદર રોકાયેલ વ્યક્તિનો સમાવેશ કામદારની અંદર થતો નથી. એટલે કે કામદારની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એની અંદર આ ત્રણનો સમાવેશ નહીં થાય. આગળનો પ્રશ્ન છે કે ઔદ્યોગિક તકરારની અંદર કોનો સમાવેશ થાય છે? તો એની અંદર ઉપરના બધા એટલે કે કામદાર અને કામદાર વચ્ચેની તકરાર આનો સમાવેશ થશે. નોકરીની શરત સંબંધી જે છે એનો પણ સમાવેશ થશે. માલિક વચ્ચેની જે તકરાર છે એનો પણ સમાવેશ થશે. એટલે કે ઉપરના બધા ઔદ્યોગિક તકરારની અંદર એમનો સમાવેશ કરવામાં આવશે જે નોકરી, રોજગાર અથવા તો શરતો સંબંધિત હોય છે. આગળનો પ્રશ્ન છે કે લે ઓફ એટલે શું? તો લે ઓફ એટલે કે યાંત્રિક ખામી કે કુદરતી આફતને લીધે માલિક કામ ન આપી શકે એને લે ઓફ કહેવાય છે. લે ઓફ અને છટણી આ બંને અલગ છે. આગળનો પ્રશ્ન છે કે જાહેર ઉપયોગી સેવાની એટલે કે પબ્લિક યુટિલિટી સર્વિસની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો કલમ 2N ની અંદર કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે કે જરૂર જણાય તો સરકાર પરિશિષ્ટ 1ની અંદર કોઈ જાહેર સેવાનો સમાવેશ કરવાનું જાહેરનામું બહાર પાડી શકે છે. તો એ અહીંયા ઓલરેડી પ્રશ્નની અંદર જ આન્સર મૂકી દીધો છે. એટલે કે કયા પરિશિષ્ટમાં? તો પરિશિષ્ટ 1ની અંદર. આગળનો પ્રશ્ન છે કે જાહેર ઉપયોગી સેવાની અંદર કોનો સમાવેશ થતો નથી? તો શિક્ષણનો સમાવેશ સામાન્ય રીતે જાહેર ઉપયોગી સેવાની અંદર થતો નથી. આગળનો પ્રશ્ન જોઈશું કે છટણીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 200ની અંદર કરવામાં આવેલી છે. છટણીની અંદર કોનો સમાવેશ થતો નથી? તો ઉપરના બધા એટલે કે બીમારીના લીધે નોકરી જ્યારે છોડવામાં આવતી હોય એનો સમાવેશ નહીં થાય. શિસ્તના કારણે જ્યારે નોકરી છોડવામાં આવે એનો સમાવેશ નહીં થાય. કરાર રિન્યુ નહીં કરવાને કારણે નોકરી છોડવી આનો સમાવેશ પણ નહીં થાય. એટલે કે ઉપરના બધા ત્રણેય કારણોને ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947 હેઠળ છટણી કરવામાં આવતી નથી. આગળનો પ્રશ્ન જોઈશું કે સમાધાનની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 2P ની અંદર સમાધાન એટલે કે સેટલમેન્ટની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હડતાળની વ્યાખ્યા એટલે કે સ્ટ્રાઇકની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 2Qની અંદર આપવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈશું કે વર્કર્સ સમિતિ એટલે કે વર્ક કમિટીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો કલમ 3ની અંદર. વર્ક સમિતિની અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર એ જે વિધાન છે એ ખોટું છે. એટલે કે વર્કર્સ સમિતિ આદેશો આપી શકે છે આ વિધાન જે છે એ ખોટું છે. જ્યારે કે વર્કર્સ સમિતિ સલાહકારી સ્વરૂપની છે તે આદેશો આપી શકતી નથી. જે સાચા વિધાન છે એ પણ આપણે જોઈ લઈએ. એટલે કે વર્ક સમિતિના કામદાર અને માલિકના પ્રતિનિધિઓની સંખ્યા સરખી હોય છે. વર્ક સમિતિનું કાર્ય કામદાર માલિક વચ્ચેના સારા સંબંધો વિકસાવવાનું હોય છે અને ચેરમેનની નિમણૂક કાયદા દ્વારા થતી હોય છે. તેના ચેરમેનની નિમણૂક કાયદા દ્વારા કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે કે સમાધાન અધિકારીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 4ની અંદર કરવામાં આવેલી છે. સમાધાન અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો સરકાર દ્વારા કરવામાં આવે છે. સમાધાન અધિકારી અંગે કયું વિધાન ખોટું છે? તો સમાધાન અધિકારી તેનો રિપોર્ટ ઔદ્યોગિક ટ્રિબ્યુનલને મોકલી આપે છે. આ જે વિધાન છે એ ખોટું છે. જ્યારે સાચા વિધાન છે એ જોઈ લઈએ. એટલે કે સમાધાન અધિકારીની ભૂમિકા મધ્યસ્થીની હોય છે. જ્યારે સમાધાન અધિકારી તેનો રિપોર્ટ સરકારને મોકલી આપે છે. તકરારની જાણ થતાં સમાધાન અધિકારીની કામગીરી શરૂ થતી હોય છે અને સમાધાન અધિકારી દીવાની અદાલત જેવી સત્તા ધરાવતો હોય છે. આ વિધાન છે એ સાચા છે. સમાધાન પંચની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 5ની અંદર. તપાસ અદાલતને કેટલા સમયની અંદર તેનો રિપોર્ટ સરકારને મોકલવાનો હોય છે? તો 6 મહિનાની અંદર જે છે સરકારનો સમયગાળો 6 મહિનાની અંદર તેનો રિપોર્ટ સરકારને મોકલવાનો હોય છે, પરંતુ તે સરકાર પોતે એ સમયગાળો વધારી પણ શકે છે. લેબર કોર્ટની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 7ની અંદર કરવામાં આવેલી છે. લેબર કોર્ટ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર એ જે છે એ વિધાન ખોટું છે. એટલે કે લેબર કોર્ટની રચના હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે. આ વિધાન છે એ ખોટું છે. જ્યારે લેબર કોર્ટની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. સાચા 3 બીજા વિધાન છે એટલે કે પરીક્ષાની અંદર કામમાં આવી શકે. તો લેબર કોર્ટ
દીવાની અદાલત જેવી સત્તા ધરાવતી હોય છે. લેબર કોર્ટ ખર્ચનો હુકમ પણ કરી શકે છે અને લેબર કોર્ટ રિકવરી અરજીઓનો નિકાલ પણ કરી શકે છે. ઔદ્યોગિક ટ્રિબ્યુનલની રચના કોણ કરે છે? તો રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે છે. કયું જોડકું ખોટું છે? તો આની અંદર બધા જે જોડકા છે એ સાચા છે. એટલે કે તપાસ અદાલતની જોગવાઈ કલમ 6 ની અંદર કરવામાં આવેલી છે. ઔદ્યોગિક ન્યાય પંચ એટલે કે ટ્રિબ્યુનલની જોગવાઈ કલમ 7 A ની અંદર કરવામાં આવેલી છે. નેશનલ ટ્રિબ્યુનલની જોગવાઈ જે છે કલમ 7B ની અંદર કરવામાં આવેલી છે. ત્રણ જે વિધાન છે એ સાચા છે. પરિશિષ્ટ 4 ની અંદર થતા ફેરફાર પહેલા અસર થનાર કામદારને તેની નોટિસ કેટલા દિવસની અંદર આપવામાં આવતી હોય છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે 21. એટલે કે કાયદાની કલમ 9A પ્રમાણે પરિવર્તન અમલમાં મૂકતા પહેલા 21 દિવસની નોટિસ આપવાની જરૂર હોય છે. ઔદ્યોગિક ન્યાય પંચની હુકુમતમાં કયા બાબતનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા એટલે કે કામના કલાકો, શિસ્તના નિયમો અને પ્રોવિડન્ટ ફંડ આ ત્રણ જે છે એ ઔદ્યોગિક ન્યાય પંચની હુકુમતમાં સમાવેશ થાય છે. લેબર કોર્ટ ટ્રિબ્યુનલ કે નેશનલ ટ્રિબ્યુનલની જો કાર્યવાહી એવોર્ડ મળ્યા પછી સરકાર તેના કેટલા દિવસની અંદર પ્રસિદ્ધ કરે છે? તો 30 દિવસની અંદર પ્રસિદ્ધ કરશે. સરકારે પ્રસિદ્ધ કરેલ એવોર્ડનો અમલ ક્યારથી શરૂ થાય છે? તો પ્રસિદ્ધ થયાના 30 દિવસ પછી તેનો અમલવારી થતી હોય છે. લવાદીનો એવોર્ડ કોને બંધન કરતા હોય છે? તો લવાદ અને સંમત થયેલ બંને પક્ષકારોને બંધન કરતા હોય છે. કઈ હડતાલ ગેરકાયદેસર ગણવામાં આવે છે? તો ઉપરના બધા એટલે કે હડતાલ પર જતા પહેલા 6 અઠવાડિયાની અંદર માલિકને નોટિસ આપેલ ન હોય, નોટિસમાં દર્શાવેલ તારીખ પહેલા હડતાળ પર જાય અને સમાધાનની કાર્યવાહી દરમિયાન 7 દિવસની અંદર હડતાળ પર જાય તો એ ગેરકાયદેસર હડતાળ ગણવામાં આવે છે. એની અંદર ખાસ કરીને જાહેર ઉપયોગી સેવાઓની અંદર કલમ 22 અને 23 હેઠળની શરતોનું પાલન ન થાય તો એ ગેરકાયદેસર હડતાળ ગણવામાં આવે છે. માલિકને હડતાળની નોટિસ મળે તો કેટલા દિવસની અંદર સરકારને જાણ કરવી પડે છે? તો 5 દિવસની અંદર સરકારને જાણ કરવી પડતી હોય છે. તાળાબંધી એટલે કે લોક આઉટ કરતા પહેલા માલિકે કેટલા સમયની અંદર કામદારોને જાણ કરવી પડતી હોય છે? તો 6 અઠવાડિયાની અંદર કામદારોને જાણ કરવી પડતી હોય છે. 6 અઠવાડિયાની અંદર નોટિસ આપવી પડે છે અને નોટિસની અંદર દર્શાવેલ તારીખ પહેલા 14 દિવસની અંદર તાળાબંધી કરી શકાતી નથી. ગેરકાયદેસર તાળાબંધીને લીધે પાડેલી હડતાળ એ ગેરકાયદેસર ગણાતી નથી. જો માલિક ગેરકાયદેસર તાળાબંધી કરે તો તેના વિરોધની અંદર કામદારો હડતાળ ગેરકાયદેસર ગણાય છે. કામદારોની જે હડતાળ હોય છે ગેરકાયદેસર ગણાય છે. 50 થી 99 કામદારોવાળી સંસ્થાની અંદર જે કામદારોનું નામ હાજરી પત્રક પર હોય અને 1 વર્ષ કે તેથી વધુ સમય માટે નોકરી કરી હોય તો તેના પગારના કેટલા ટકા લેખે લે ઓફ વળતર મળે છે? તો 50% લેખે તેમને લે ઓફ મળતું હોય છે. લે ઓફની સ્થિતિની અંદર સંસ્થાથી કેટલા અંતરની અંદર કામદારને વૈકલ્પિક નોકરી આપે તો સ્વીકારવી પડે છે? તો 5 માઇલ સુધીના અંતરની અંદર જ્યારે કામદારને વૈકલ્પિક એટલે કોઈ બીજી નોકરી આપે તો એમને સ્વીકારવી પડે છે 5 માઇલ સુધી. 50 થી 99 કામદારોવાળી સંસ્થાની અંદર છટણી અંગે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન નંબર એ સાચું છે. એટલે કે છટણી કેટેગરીની અંદર છેલ્લો આવે તે કામદાર પહેલો જતો હોય છે. બીજા ખોટા વિધાન જોઈ લઈએ એટલે કે ખ્યાલ આવી જાય. તો છટણી કેટેગરીમાં છેલ્લો આવે એ કામદાર પહેલે જાય. છેલ્લે જ જાય. એ વિધાન જે છે એ ખોટું છે. જેટલા વર્ષ નોકરી કરી હોય તેટલા વર્ષ દીઠ 10 દિવસનો પગાર છટણી વળતર તરીકે મળતો હોય છે. એ વિધાન પણ ખોટું છે. છટણી કર્યા પછી જે તે જગ્યાએ પુનઃનિયુક્તિના કેસની અંદર છટણી કરાયેલ કામદારની અગ્રતા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પણ વિધાન જે છે ખોટું છે. જ્યારે છટણી કેટેગરીની અંદર છેલ્લો આવે જે કામદાર એ કામદાર પહેલો જતો હોય છે. મતલબ કે જે પણ કામદાર નોકરીની અંદર છેલ્લે જે જોઈન થતો હોય જ્યારે છટણી કરવામાં આવતી હોય છે ત્યારે એ કામદારને પહેલો કાઢવામાં આવતો હોય છે. 50 થી 99 કામદારોવાળી સંસ્થાની અંદર ધંધો બંધ કરતી વખતે માલિકે કેટલા દિવસ અગાઉ નિયત ફોર્મની અંદર નોટિસ આપવાની રહેતી હોય છે? તો 60 દિવસની અંદર એ નોટિસ આપવાની હોય છે. કલમ 25FF પ્રમાણે 50 થી વધુ કામદારોવાળી સંસ્થાની અંદર 60 દિવસની નોંધ આપવાની
નોટિસ આપવાની રહેતી હોય છે. 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થાની અંદર લે ઓફ કાર્યવાહી માટે કઈ પરિસ્થિતિની અંદર માલિકે સરકારની પરવાનગી લેવાની રહેતી નથી? તો એ અને બી, એટલે કે એ અને બી બંનેની અંદર સરકારની પરવાનગી લેવાની રહેતી નથી. એટલે કે વીજ કાપની અંદર અને કુદરતી આફતની અંદર સરકારની પરવાનગી લેવાની રહેતી નથી. 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થાની અંદર લે ઓફની મંજૂરી અંગે સરકાર તરફથી કેટલા દિવસની અંદર કોઈ માહિતી ન મળે તો મંજૂરી મળી છે તેમ ગણવામાં આવે છે. તો 60 દિવસની અંદર જ્યારે 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થાની અંદર લે ઓફની મંજૂરી અંગે સરકાર તરફથી કોઈ માહિતી ન મળે તો મંજૂરી મળી છે એમ ગણવામાં આવતી હોય છે. 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થા માટે લે ઓફ માટે અધિકૃત અધિકારીએ આપેલી મંજૂરીનો અમલ ક્યાં સુધી રહેતો હોય છે? તો 1 વર્ષ સુધી રહેતો હોય છે. 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થા માટે છટણીની પૂર્વ મંજૂરી કઈ સ્થિતિની અંદર લેવાની જરૂરી હોતી નથી? તો અકસ્માતની અંદર અને માલિકના મૃત્યુની અંદર 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થા માટે છટણીની પૂર્વ મંજૂરી લેવાની રહેતી નથી. 100થી વધુ કામદારો ધરાવતી સંસ્થા બંધ કરવા માટે માલિકે કેટલા દિવસની અંદર નિયત ફોર્મની અંદર સરકારને અરજી કરવાની રહેતી હોય છે? તો 90 દિવસની અંદર માલિકે એમને સરકારને અરજી કરવાની રહેતી હોય છે. સરકારની મંજૂરી વગર લે ઓફ કે છટણીની કાર્યવાહી કરવા બદલ માલિકને કેટલી સજા થઈ શકે છે? તો સરકારની મંજૂરી વગર જ્યારે લે ઓફ કે છટણીની કાર્યવાહી કરવામાં આવે તો 1 માસની કેદ અને 1000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને પણ થઈ શકે છે. સમાધાન કે એવોર્ડનો ભંગ કરનાર વ્યક્તિને કેટલી સજા થઈ શકે છે? તો 6 મહિનાની કેદ અથવા દંડ બંને થઈ શકે છે સમાધાન કે એવોર્ડનો ભંગ કરનાર વ્યક્તિને. સંસ્થાની અંદર કેટલા રક્ષિત કામદાર હોવા જોઈએ છે? તો 5 થી 100 જેટલા રક્ષિત કામદાર હોવા જરૂરી છે. નોંધાયેલ ટ્રેડ યુનિયનના એક્ઝિક્યુટિવ કમિટી કે ઓફિસ બેરર તરીકે હોદ્દો ધરાવતા કામદારને શું કહેવામાં આવે છે? તો એમને રક્ષિત કામદારો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ કંપની, નિગમ કે મંડળે ગુનો કર્યો હોય તો ગુના માટે જવાબદાર કોણ ગણાશે? તો કોઈ પણ કંપની, નિગમ કે મંડળ દ્વારા જ્યારે ગુનો કરવામાં આવે છે તો તેના જવાબદાર તેના ડાયરેક્ટર, મેનેજર કે સેક્રેટરી ગણવામાં આવતા હોય છે. માલિક પાસેથી લેણી રકમ વસૂલ કરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 33ની અંદર માલિક પાસે લેણી રકમ વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આની અંદર કલમ 33C હેઠળ વસૂલાતની જોગવાઈ કરવામાં આવેલી છે. કઈ હડતાલ ગેરકાયદેસર ગણવામાં આવે છે? ઉપરની બધી, એટલે કે જાહેર ઉપયોગી સેવાની અંદર મૂકેલ નિયંત્રણોનો ભંગ કરીને જ્યારે હડતાળ પાડવામાં આવે ત્યારે એ ગેરકાયદેસર ગણાશે. લેબર કોર્ટ કે ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી દરમિયાન પાડેલી હડતાળ એ પણ ગેરકાયદેસર ગણવામાં આવે છે. નોટિસ આપીને 14 દિવસની અંદર હડતાળ પાડવામાં આવે તો એ પણ છે એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. એટલે કે ઉપરની અંદર દરેક સંજોગોની અંદર જે ગેરકાયદેસર હડતાળ ગણવામાં આવે છે. જાહેર ઉપયોગી સેવાની અંદર કલમ 22 અને અન્ય સંસ્થાઓની અંદર કલમ 23 હેઠળની જોગવાઈઓની ઉલ્લંઘન કરતી જે હડતાળ હોય છે એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. ટ્રિબ્યુનલનો એવોર્ડ કોને બંધન કરતા હોય છે? તો ઉપરના બધા, એટલે કે સંસ્થાના માલિકને, માલિકના વારસદારોને અને કાર્યવાહીની અંદર હાજર પક્ષકારોને ટ્રિબ્યુનલનો જે એવોર્ડ છે એ બંધન કરતા હોય છે. કલમ 18 પ્રમાણે સંસ્થાના માલિકને, વારસદારોને અને એવોર્ડની અંદર પક્ષકારો હોય તેવા તમામ કામદારોને એવોર્ડ બંધન કરતા હોય છે. નેશનલ ટ્રિબ્યુનલની રચના કોણ કરતું હોય છે? તો નેશનલ ટ્રિબ્યુનલની રચના સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે.